મોરબીમાં રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું। મોરબી અને હળવદમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા। રણમલપુર રોડ પર 4 વૃક્ષો ધરાશાયી થયા। હળવદ શહેર અને માલણીયાદમાં હોર્ડિંગ્સ ધરાશાયી થયું। મોરબીની વાવડી ચોકડી પાસે એક હોર્ડિંગ પડી ગયું। તેજ પવન ફૂંકાયો જેના કારણે હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે। વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે। પવન ખૂબ જ તેજ ફૂંકાયો જેની સામે આ હોર્ડિંગ્સ અને વૃક્ષો ટકી ન શક્યા અને જમીનદોસ્ત થઈ ગયા। રસ્તા ઉપર વૃક્ષ પડ્યું છે જેના કારણે મોટા વાહનોને અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે। જોકે સ્થાનિક લોકો હવે આસપાસથી ભેગા થશે અને આ વૃક્ષને હટાવવાની કામગીરી કરશે। ઉત્તર ગુજરાત જ્યાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો। બનાસકાંઠા પાટણમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। અરવલ્લી સાબરકાંઠા મહેસાણામાં ફૂંકાયો ભારે પવન। બનાસકાંઠાના દાંતીવાડા અંબાજી અમીરગઢમાં માવઠું પડ્યું। ડીસા વડગામ ધાનેરામાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે। કેટલીક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ જમીનદોસ્ત પણ થઈ ગયા। ક્યાંક મંડપ ધરાશાયી થઈ ગયા। પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સમયે તેજ પવન ફૂંકાયો જેના કારણે આખા મંડપ જમીનદોસ્ત થઈ ગયા અને આયોજન ઉપર પાણી ફરી વળ્યું। મહેનત તો ખેડૂતોની પણ એળે ગઈ છે કેમ કે કાપણીનો સમય અને એ જ સમયે માવઠું વરસ્યું। આફતરૂપી આ વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું હોઈ શકે છે। ખેડૂતોને હજી પણ ચિંતા છે કે જો વાતાવરણ હજી 2-3 દિવસ આમ રહ્યું તો તેમનો પાક સદંતર નષ્ટ થશે। ઉત્તર ગુજરાતમાં ચૈત્રમાં કમોસમી સંકટ એવું વરસ્યું કે જેના કારણે ખૂબ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી આ દ્રશ્યો આપ જુઓ। તેજ પવન ફૂંકાયો, ધૂળની ડમરીઓ ઉડી, મંડપ ધરાશાયી થયા, ખેતરમાં પાકને નુકસાન થયું છે, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। સૌથી વધારે ચિંતા આ વાતાવરણના કારણે કોઈને હોય તો એ છે ધરતીપુત્રો કેમ કે પાક કાપણીના સમયે કમોસમી સંકટ આકાશમાંથી વરસ્યું જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ શકે છે। જોકે હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે 21 તારીખ સુધી આવું જ વાતાવરણ રહેશે। તો પવન સાથે વરસાદથી સાંતલપુરમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે। ભારે પવનના કારણે અગરિયાઓના રેવાના છાપડા ઉડી ગયા। છાપરા ઉડી જવાના કારણે ખૂબ નુકસાન થયું। પાટણમાં દુકાન ઉપરની છત તૂટીને ઉડી ગઈ। સુરેન્દ્રનગરના લખતર પંથકમાં પણ જોરદાર પવન ફૂંકાયો જેના કારણે ખૂબ હાલાકી ભોગવવી પડી। પવન ફૂંકાતા બનાસકાંઠામાં સોલાર પ્લેટ્સ પણ ઉડી ગઈ તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થયા છે। ક્યાં ક્યાં કેવું નુકસાન થયું છે તેની માહિતી અમે આપને આપી રહ્યા છીએ કેમ કે પવન ખૂબ જ તેજ ફૂંકાયો જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તે રીતે પવન ફૂંકાયો છે। પાટણમાં દુકાન ઉપરની છત તૂટી ગઈ અને ઉડી ગઈ। અગરિયાઓને નુકસાન થયું છે, તેમના રહેવાના છાપરા ઉડી ગયા। સુરેન્દ્રનગરના લખતર પંથકમાં પણ જોરદાર પવન ફૂંકાયો। કેટલીય જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો કેમ કે વીજપોલ ધરાશાયી થઈ ગયા। પવનના કારણે ક્યાંક વીજ કંપનીએ પણ વીજ પુરવઠો બંધ કર્યો। મહેસાણાના વિસનગરમાં શેડ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે। પવન સાથે વરસાદના કારણે સાંતલપુરમાં અગરિયાઓને મોટું નુકસાન થયું। અગરિયાઓના રહેવાના છાપરા ઉડી ગયા। પાટણમાં દુકાન ઉપરની છત તૂટી ગઈ। સુરેન્દ્રનગરના લખતર પંથકમાં જોરદાર પવન ફૂંકાયો। પવન ફૂંકાતા બનાસકાંઠામાં સોલાર પ્લેટ્સ ઉડી ગઈ। મહેસાણાના વિસનગરમાં શેડ ધરાશાયી થયો। કેટલી બધી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, વીજ પોલને નુકસાન થયું છે, વીજ વાયર ઉડીને તૂટી ગયા છે, ઘણી બધી જગ્યાએ નુકસાન પહોંચ્યું છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ ખેડૂતોની દશા બગાડી। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, વડગામ, દાંતા સહિતના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। વીજળીના કડાકા અને ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ભારે પવનના કારણે રાત્રે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વણ જોઈ તો આ વરસાદ ખેડૂતોને રડાવે તેવી શક્યતા છે કેમ કે વરસાદના કારણે ખેડૂતોના પાકની હાલત ખરાબ થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જુઓ। ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે કેમ કે મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે આ વરસાદના કારણે। કમોસમી વરસાદના કારણે કેટલાક નીચાણવાળા રસ્તા ઉપર પાણી પણ ભરાયા। તેજ પવન ફૂંકાયો, ધૂળની ડમરી ઉડી જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ। થોડીક દૂર સુધીનો રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો। ઘણી બધી જગ્યાએ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું।
વાડીમાં બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા, ક્યાંક જમીનદોસ્ત થઈ ગયા અને સૌથી મોટું નુકસાન ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. પાકને આ વરસાદના કારણે, બદલાયેલા વાતાવરણના કારણે ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અને મોટો આર્થિક ફટકો ખેડૂતોને પડી શકે છે. આ તરફ યાત્રાધામ અંબાજીમાં તેજ પવન ફૂંકાયો. ભારે પવનના કારણે અંબાજીમાં ધૂળિયું વાતાવરણ જોવા મળ્યું. પવન સાથે ધૂળની ડમરી ઉડતા લોકોને હાલાકી પડી. વાતાવરણમાં પલટાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા. અંબાજીમાં ગત રાત્રે આવું વાતાવરણ જોવા મળ્યું. આજે સવારે પણ અંબાજીમાં ઠંડક છે. જોકે ચૈત્રી નવરાત્રી નિમિત્તે સૌ કોઈ માના દરબારમાં પહોંચી રહ્યા છે, પણ અંબાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા આવા વાતાવરણના કારણે વધી ગઈ છે. કેમ કે તેજ પવન ફૂંકાવાના કારણે પાકનો સોથ વળી ગયો, ઉપરથી માવઠું પણ વરસી રહ્યું છે. વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. જે પાકને અનુરૂપ હોય તેવું વાતાવરણ હાલ નથી. એ જ ખેડૂતો માટે સૌથી મોટી ચિંતા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો. પવન ફૂંકાવાના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ભારે પવનના કારણે રસ્તા ઉપર ધૂળની ડમરી ઉડી. ધૂળિયું વાતાવરણ થતાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ. થોડેક દૂર સુધીનો રસ્તો જ દેખાતો બંધ થઈ ગયો. પણ આવા વાતાવરણના કારણે ઠેર ઠેર નુકસાન પણ થયું છે. ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થઈ જવાની પણ ઘટના બની. ક્યાંક મંડપ ઉડી ગયો તો ક્યાંક જમીનદોસ્ત થઈ ગયો છે. વાતાવરણ બદલાયું, જેના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે અને આર્થિક નુકસાન ખેડૂતોને પણ સહન કરવું પડી શકે છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે 20 તારીખ સુધી આવું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે 18 થી 20 તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતને બાકાત રાખતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. મહેસાણા જિલ્લામાં તોફાની પવન ફૂંકાયો. બહુચરાજી, મોઢેરા, ઊંઝા, કડીમાં ભારે પવન ફૂંકાયો. મિની વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. કેટલાક વિસ્તારોમાં નાના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા. પવન જ એટલો જોરદાર ફૂંકાયો, જેના કારણે નાના હોર્ડિંગ્સ તો ટકી જ ન શક્યા. કેટલીક જગ્યાએ નાના મોટા જાડી ઝાંખરા પણ ઉડીને મુખ્ય રસ્તા ઉપર આવી ગયા. મિની વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાયો. લોકો પણ આવા વાતાવરણના કારણે ગભરાઈ ગયા, કેમ કે પવનની ગતિ ખૂબ જ તેજ જોવા મળી. હજી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કચ્છ જિલ્લામાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાત પડતા જ કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. નખત્રાણા, ભુજ, માનકુવા, માધાપરમાં ભારે પવન ફૂંકાયો. ભચાઉ, ગાંધીધામ અને રાપરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે કેટલાક સ્થળોએ નાના વૃક્ષો ધરાશાયી થયા. આ તરફ ભારે પવન ફૂંકાવાના કારણે પાકને પણ નુકસાન થયું છે. એરંડા, વરિયાળીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શહેરી વિસ્તારોમાં જ્યાં આવા વાતાવરણના કારણે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાં આ જ વાતાવરણ ખેડૂતો માટે વિઘ્ન બની રહ્યું છે, કેમ કે આવું વાતાવરણ પાકને અનુરૂપ નથી. અને જો માવઠું આવી જ રીતે વરસ્યું હજુ 2-3 દિવસ, તો ખેડૂતોનો જે પાક છે તે નષ્ટ થઈ શકે છે અને મોટું આર્થિક નુકસાન ધરતીપુત્રોને સહન કરવું પડી શકે છે. સુરેન્દ્રનગર કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો. લીંબડી, ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, થાનગઢમાં ભારે પવન ફૂંકાયો, જેના કારણે પીજીવીસીએલે વીજ પુરવઠો બંધ કરી દીધો. મૂળીના સરા, ખંપાળિયા ગામમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. ધ્રાંગધ્રાની ભાર્ગવી સોસાયટી નજીક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. સતર્કતાના ભાગરૂપે પીજીવીસીએલે વીજ પુરવઠો બંધ કરતા આખા વિસ્તારમાં અંધારપટ જોવા મળ્યો, કેમ કે તેજ પવન ફૂંકાયો, જેના કારણે વીજપોલ ધરાશાયી થાય અને કોઈ મોટી દુર્ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો અગાઉથી જ આવું વાતાવરણ હોવાથી બંધ કરી દેવામાં આવ્યો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી આવેલા વાતાવરણમાં પલટાએ ખેડૂતોની ચિંતા ખૂબ વધારી દીધી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રાતથી જ ભારે પવન સાથે માવઠું વરસ્યું. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો. મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, થરાદ, વાવ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. ક્યાંક મિની વાવાઝોડાની જેમ જોરદાર પવન ફૂંકાયો. પાટણમાં પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી.
પાટણ શહેર, ચાણસ્મા, રાધનપુરના વિસ્તારોમાં ચૈત્ર માસમાં ચોમાસા જેવો માહોલ જામ્યો. ભારે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી. બનાસકાંઠાના દાંતીવાડા, અમીરગઢ, વડગામ, દાંતા, અંબાજીમાં પણ પાક કાપણી સમયે કમોસમી વરસાદ ખાબકતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. રાજ્યમાં હજી આવતીકાલ સુધી માવઠાની આગાહી છે. આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. 4 જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 6 જિલ્લામાં યલો એલર્ટ છે. અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચમાં માવઠાની આગાહી છે, તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ માવઠાની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદ પડી શકે છે. દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેરીના પાકને આ માવઠું નુકસાન પહોંચાડી શકે છે.